નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ હળવદની સરકારી હોસ્પિટલ અને પીએમ રૂમ જોતા તમને ખ્યાલ આવશે કે કંઈક અઘટિત ઘટના બની હશે. કારણ કે ગતકાલે જે કડાકા ભડાકા સાથે હળવદ પંથકમાં વરસાદ વરસ્યો હતો ને તેને લઈ અલગ અલગ જગ્યાએ વીજળી પડવાના પણ બનાવ સામે આવ્યા છે. જે પ્રકારે વાત કરીએ તો ઢવાણા ગામે પણ વીજળી પડવાનો બનાવ સામે આવ્યો છે અને ગોલાસણ ગામે પણ વીજળી પડવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વાત કરવામાં આવે તો ગોલાસણ ગામે વીજળી પડવાથી જે રામદેવ પીરનું મંદિર છે તેમાં નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે અને સાથે જ તેમાં ઉપકરણો બળી ગયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. તો સાથે જ હળવદ તાલુકાના ઢવાણા ગામે પણ વીજળી પડવાની ઘટના સામે આવી છે ને જેમાં 3 મજૂર છે જે વાડીએ હતા ને તેઓ હેપતાઈ જવાનો બનાવ સામે આવ્યો છે. જોકે હેપતાઈ જવાથી એક યુવતીનું મોત થયું છે ને 2 અન્યને હોસ્પિટલમાં સારો અર્થે ખસેડવાની ફરજ પડી છે. તો અત્યારે તમે જે પ્રકારે હળવદની સરકારી હોસ્પિટલનું પીએમ રૂમ જોઈ રહ્યા છો ને આ પીએમ રૂમની અંદર અત્યારે જે યુવતી છે તેનું પીએમ ચાલી રહ્યું છે. એટલે આમ તો આ વીજળી પડતા આ જે 3 ખેત શ્રમિકો છે તે હેપતાઈ જવાનો બનાવ સામે આવ્યો છે ને તેને લઈ જ આપણે હળવદની સરકારી હોસ્પિટલથી આ સીધા દ્રશ્યો બતાવી રહી છે કે જ્યાં પીએમ રૂમ ચાલી રહ્યું છે. તો અત્યારે અહીંયા જે ગામના જે આગેવાન છે તેઓ પણ પહોંચ્યા છે, સાથે વાડી માલિક પણ પહોંચ્યા છે અને અંદર જે પ્રકારે નિવેદન ચાલી રહ્યું છે ને પંચનામું પણ ચાલી રહ્યું છે. તો આપણે જે ઢવાણા ગામના છે જાગૃત નાગરિક સુરેશભાઈ તેમને પાસેથી માહિતી મેળવીશું. સુરેશભાઈ, ગતકાલે જે કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો કેવો વરસાદ હતો અને શું બનાવ બન્યો છે? બનાવ વીજળી પડતા ફડકીને મરી ગયા. કેટલા વ્યક્તિઓને આમાં હેપતાઈ કેટલા જણા? એમાંથી 3 હોસ્પિટલ લાવ્યા. એમાં કેટલા સારા? રાતે બાટલા ચડાયા હોસ્પિટલમાં, રાતે સારવાર માટે. પેલા ઈ બેન મેકલાયા, પછી આને પીએમ માટે રાતે 3 વાગે દવાખાને સરકારી પહોંચાડ્યા. એટલે આ ક્યારનો બનાવ છે? રાત્રે કેટલા વાગ્યાનો? 12:30 નો. એટલે જે આ રાત્રે વરસાદ પડ્યો હતો તેને લઈને જ આ બનાવ? રાતે વરસાદ પડ્યો, ઘણો વરસાદે ચાલુ હતું. ચાલુ વરસાદે વીજળી પડી હતી ઢવાણા ગામે. અને ઢવાણા ગામે વાડી વિસ્તારમાં એટલે આ ખેત શ્રમિક હતા જે મજૂર. કેટલા મકાન ઉપર પડી? 2 ઇજાગ્રસ્ત અને 1નું મોત થયું. બરોબર. અત્યારે તમે સરકારી હોસ્પિટલ આવ્યા. તો આ છે ગામના જે જાગૃત નાગરિક સુરેશભાઈ અને જે પ્રકારે આપણને અહીંથી માહિતી મળી છે કે 3 લોકો જે હેપતાઈ જવાથી 1નું મોત થયું છે ને 2 ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારો અર્થે ખસેડવામાં આવ્યું છે. જેમાં આરતી સુલતાનભાઈ બારિયા, ઉંમર વર્ષ 18 છે અને તેઓનું મોત થયું છે ને તેઓને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાથે જ નરમીબેન અમરસિંહભાઈ બામણિયા, ઉંમર વર્ષ 17 છે અને રેન્જલીબેન અમરસિંહ બામણિયા, તેની ઉંમર છે 10 વર્ષ. આમ 3 વ્યક્તિઓ હેપતાઈ ગયા હતા વીજળી પડવાથી અને જેમાંથી 1નું મોત થયું છે ને 2 ઇજાગ્રસ્ત થયા હતા અને આ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. સાથે જ આ ઢવાણા ગામે જે દિલુભાઈ વેલુભાઈ ભાટિયા છે તેઓને ત્યાં કપાસ અને મગફળી જે વાવી છે તેના ખેત શ્રમિક છે અને તેઓને વાડીએ જ આ રાત્રે સૂતા હતા. મગફળી અને કપાસ સહિતનો તેઓનો પાક અહીંયા જે છે તેઓએ મજૂરી ભાગે રાખ્યો હતો અને રાત્રિ દરમિયાન સૂતા હતા. તે દરમિયાન વીજળી પડી છે. એટલે કે જે રહેણાંક મકાન છે તેની ઉપર વીજળી પડી હતી. વીજળી પડવાથી 3 વ્યક્તિઓ હેપતાઈ ગયા હતા અને 3 વ્યક્તિઓ હેપતાઈ જતા 1નું મોત થયું છે, 1 યુવતીનું મોત થયું છે અને 2 ઇજાગ્રસ્ત થયા હતા. એટલે કે તેઓને સરકારી હોસ્પિટલમાં સારો અર્થે ખસેડવામાં આવ્યા હતા અને હજી પણ સારવાર ચાલી રહી છે. જેની સારવાર ચાલી રહી છે તેનું નામ છે નરમીબેન અમરસિંહ બામણિયા, ઉંમર વર્ષ 17 અને રેન્જલીબેન અમરસિંહભાઈ બામણિયા, ઉંમર વર્ષ 10. આ 2ની સારવાર ચાલી રહી છે અને દુર્ભાગ્યપૂર્ણ કે જે આ વીજળી પડવાથી હેપતાઈ જવાથી આરતીબેન સુલતાનભાઈ બારિયા, ઉંમર વર્ષ 18, તેઓનું મોત થયું છે અને અત્યારે આપણે હળવદની સરકારી હોસ્પિટલ ખાતેથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આ આખી ઘટના હતી. ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા. તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો.